હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું આંબળાનું મુખવાસ। તેમાં જોઈશે આપણે આંબળા 500 ગ્રામ જેટલા આંબળા લઈશું। એક બીટનું છીણ નાખી દઈશું। બીટનું છીણ પછી વલિયારી, કાળું નમક, સિંધો મીઠું ત્રણેયને મિક્સરમાં પીસીને ગ્રાઇન્ડ કરીને પછી અંદર નાખી દઈશું અને દળેલું જીરું બી નાખી દઈશું અને એના અંદર ખડા સાકર 2 મોટા ચમચા નાખી દઈશું। હવે બધુંને મિક્સ કરી દઈશું। એને બરાબર મિક્સ કરી દેવાનું અને એને સૂકવવા માટે 2 મોટી થાળીમાં લઈ લઈશું। તડકામાં 4-5 દિવસ માટે સુકાવા દઈશું। સુકાઈ જાય એટલે એ આવું થઈ જશે કકરું અને એને આખા વરસ માટે સ્ટોર કરવા માટે તૈયાર છે આંબળાનું મુખવાસ।